એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કંપનીમાં બેફામ પ્રદૂષણથી ગ્રામજનો ત્રાહિમામ। ગ્રામજનો દ્વારા ન્યાય માટેની પોકાર કરવામાં આવી છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્ટ વર્કર્સ અને ગુજરાત સિમેન્ટ વર્કર્સ કોવાયા કંપનીના બેફામ પ્રદૂષણ અને બિનકાયદેસર માઇનિંગથી બાબરકોટ ગામના ખેડૂતો અને ગ્રામજનો પરેશાન થયા છે। તેમજ ગુજરાત સિમેન્ટ વર્કર્સ કોવાયા કંપનીના ગેરકાયદેસર બેફામ માઇનિંગ, બેફામ બ્લાસ્ટિંગ અને કંપનીના મોટા ભારે વાહનોના ઘોંઘાટથી ધ્વનિ પ્રદૂષણ કારણે આજુબાજુ વાડી વિસ્તારમાં રહેતા લોકોના બાળકોના સ્વાસ્થ્ય પર અસર થાય છે। પર્યાવરણ સંરક્ષણ ધારો 1986 તથા ભારત સરકાર વર્ષ 2013ના કંપની કાયદાનું આ બંને અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। તેમજ બાબરકોટ સરપંચશ્રી દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબને આ બંને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના પ્રદૂષણ બાબતે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવા બાબતે રજૂઆત કરવામાં આવી રહી છે। રિપોર્ટર મુકેશ ડાભી, જાફરાબાદ, અમરેલી। બાબરકોટ ગામે અલ્ટ્રાટેક નામની બે કંપનીઓ આવેલી છે, એક નર્મદા સિમેન્ટ વર્કર્સ અને બીજી ગુજરાત સિમેન્ટ વર્કર્સ। આ બંને કંપનીઓ બેફામ પ્રદૂષણ કરી રહી છે। ત્યારે અમારા ગામની એક બાજુએ ગુજરાત સિમેન્ટ વર્કર્સ આવેલી છે, જેના બેફામ માઇનિંગના કારણે, બેફામ બ્લાસ્ટિંગના કારણે આજુબાજુમાં ખેતીવાડી કરતા અમારા ગામના ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। ભારતભરમાં પ્રખ્યાત બાબરકોટના બાજરાને આ કંપની દ્વારા ખૂબ જ મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, જેના કારણે અમારા ગામના બાબરકોટનો બાજરાનું ઉત્પાદન છે એ ખૂબ ઘટ્યું છે, જેના કારણે અમારા ગામના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। તેમજ બાબરકોટની બીજી બાજુએ નર્મદા સિમેન્ટ કંપની આવેલી છે। આ કંપની દ્વારા અમારા ગામમાં સિમેન્ટ, કલિંકર નું બેફામ પ્રદૂષણ ફેલાવી રહી છે, જેના કારણે અમારા ગામના લોકોમાં વિવિધ પ્રકારની બીમારીઓ થઈ રહી છે, જેમાં ગળાની બીમારીઓ, આંતરડાના રોગો, આંખોના બીમારીઓ, ફેફસાની બીમારીઓ, કેન્સર જેવી ગંભીર બીમારીનું પ્રમાણ છે એ ખૂબ વધી રહ્યું છે, જેના કારણે અમારા ગામના ખેડૂતો અને ગામજનોનું જે જીવન જીવવાનો અધિકાર છે એ જોખમાઈ રહ્યું છે। તેમજ આ બંને કંપનીઓ દ્વારા અમારા ગામના ગૌસરને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। આ બંને કંપનીઓ દ્વારા ગૌસરમાં જાહેર રસ્તા કરવામાં આવેલ છે, માઇનિંગનું ખનન કરવામાં આવેલ છે, તેમજ અમારા ગામના સર્વે નંબર 198 પૈકી 1 અને 214 પૈકીના સર્વે નંબરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। સાથોસાથ ગૌસર નંબર 278ને માઇનિંગ કરવામાં આવેલ છે। ત્યારે આ તમામ બાબતે માનનીય કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે। ગુજરાત જમીન પસાવી પાડવા અધિનિયમ 2020 અંતર્ગત આ બંને કંપનીઓ સામે ગુનો દાખલ કરવા માટે પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે। તેમજ આ બંને કંપનીઓના પ્રદૂષણ બાબતે અગાઉ પ્રદૂષણ વિભાગને પણ બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ત્યારે પ્રદૂષણ વિભાગના અધિકારીઓ જ્યારે માઇન્સ બંધ હોય અથવા તો કંપની બંધ હોય ત્યારે આ અધિકારીઓ તપાસ માટે આવે છે અને એ માઇન્સ વિભાગમાં જાય છે, કંપનીમાં જાય છે, કંપનીના ગેસ્ટ હાઉસમાં જાય છે અને ચા પાણી નાસ્તો કરી જમી અને પરત ચાલ્યા જાય છે। ત્યારે આ તમામ બાબતે અમે માન્ય પ્રદૂષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે। તેમજ પર્યાવરણીય ધારો 1986 અને કંપની ધારો 2013નું આ કંપની દ્વારા ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખી, અમારા ગામના બહોળા જનસમુદાયના આરોગ્યને ધ્યાનમાં રાખી, પર્યાવરણને થતું નુકસાનને ધ્યાનમાં રાખી, ગૌસરને થતું નુકસાનને ધ્યાનમાં રાખી આ બંને કંપનીઓનું ઈસી છે એ રદ કરવામાં આવે એવી માન્ય વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ અને માન્ય અમરીશભાઈ ડરને રજૂઆત કરવામાં આવી છે। સાથોસાથ આ બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબને પણ આ બાબતે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવા માટે રજૂઆત કરવામાં આવી છે। તેમજ અમારા ગામના બહોળા જનસમુદાયને નુકસાન થતું અટકાવવામાં નહીં આવે, પર્યાવરણને નુકસાન થતું અટકાવવામાં નહીં આવે, જાહેર હિતને નુકસાન થતું અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમારા ગામના બહોળા જનસમુદાયને સાથે રાખી ભારતીય બંધારણ અનુચ્છેદ 32 અને 226 મુજબ ઉપરોક્ત તમામ જવાબદાર તંત્ર સામે હાઈકોર્ટમાં PLI દાખલ કરવાની અમારી ફરજ પડશે।